અહીંયા આપણે સ્કૂલ બેગ લેવા આવ્યા હતા. આપણે મશહૂર સોડા વાળા જે છે ગીત ગુજારની. હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. તો કેમ છો મિત્રો? બધાને પેલા જય માતાજી, જય બાવતા, રામ રામ. તો મિત્રો, સરસ મજાની સવારના બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. તો આપણે અત્યારમાં આવી ગયા છે આપણે ધાબામાંથી, તમે જોઈ શકો છો. અને અત્યારે તમને કહું, ધાબામાંથી આપણે નાઈ ધોઈને સિરાવીને આવી ગયા છે. અને મિત્રો, કાલ સાંજે બહુ સારો વરસાદ આવ્યો હતો, ઘણો બધો વરસાદ આવ્યો હતો. તો તમને અત્યારનું વ્યૂઝ તો બતાવું. કાલ સાંજે વરસાદ આવ્યો હતો, કારણ કે અમારે 4-5 દિવસ વરસાદ હતો નહીં, પણ કાલ સાંજે વરસાદ આવી ગયો. અને તમને અત્યારનું વ્યૂઝ બતાવું તો જો મિત્રો, આ ટાઈપનું કાંઈક વ્યૂઝ છે અમારે, તમે જોઈ શકો છો. કેવું સરસ મજાનું છે, વાહ. તો આપણે વહી આવ્યો છીએ હેઠે, અને અહીંયા અંદર તેના જે શિરામણ ને એવું ચાલુ છે. જો હા બેન, શું ખાશો? મમ 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 રોટલી કેમ અત્યારે શિરાવાનું જોઈ ને ભાઈ, જો ટપડિયા નાખે. કેમ મોડું 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 થઈ ગયું? બે થઈ ગયા રે એટલે અમાર ટિફિન ન ભરાણું. ટિફિન હમણાં ભરી દેવી. એટલે કેટલા ખાડા તો ટિફિન આપણું ભરાય છે. મરચા કાપે છે તીખા તીખા. તો મિત્રો, આપણે બપોર પડી ગયા છે ને આપણે બપોર કરી લીધા છે. તો હવે ને આપણે આપણા ખાસ મિત્ર હવે પિયુષભાઈ, અને આગળ જાય છે ઉમેશભાઈ. આપણે જઈએ છીએ બજારે, થોડુંક કામ છે. અને આપણે જો આ પિયુષભાઈ લાવ્યા છે સિંગ, તે સિંગ ખાતા ખાતા જઈએ બજારે. હા, ખાઈને પછી આમ સિંગ તો ખાવી જ પડે, પિયુષભાઈ ને પછી ખાવી જ પડે એવું છે. તો આપણે બજાર જઈએ, કાંઈક કામ છે. મિત્રો, આપણે અહીંયા આવ્યા હતા, જો ઉમેશભાઈ ને જે કામ હતું અહીંયા આપણે સ્કૂલ બેગ લેવા આવ્યા હતા. એની છોકરીઓ સ્કૂલમાં ભણે છે એટલે એની માટે. એક્ઝેટ બસ સ્ટેન્ડ ની સામે આપણી પાછળ છે બસ સ્ટેન્ડ, અને બસ સ્ટેન્ડ ની પાછળ જ્યાં પૂંજા સ્ટેશનરી છે ત્યાં જ તેને આપણે સ્કૂલ બેગ લીધા. અને આપણે જો આ ટાઈપના સ્કૂલ બેગ છે. પિયુષભાઈ બે બતાવો તો આમ ખોલીને બતાવો તો હરખાઈ કેવાક છે. આ જો અમે સ્કૂલ બેગ લીધા, આ ટાઈપના છે. કાંક સારા લાગે તો કમેન્ટમાં કહેજો. અને કાં છે બે હારા છે, તમને હારા લાગે કમેન્ટમાં કહેજો. અને આ કંપાસ. અને મિત્રો, તમારે સ્કૂલ બેગ લેવા હોય તો આપણે પૂંજા સ્ટેશનરી છે ત્યાં આવી આવજો. ખૂબ જ સારા અને એવા સસ્તા વ્યાજબી ભાવમાં મળી રહે. આ પૂંજા સ્ટેશનરી એક્ઝેટ બસ સ્ટેન્ડ ની સામે જ છે. તો મિત્રો, આપણે જ્યારે સ્કૂલ બેગ લેવાય તો તમે અહીંયા આવી શકો, તમને વ્યાજબી ભાવ મળી રહે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ અહીંયા સ્કૂલ બેગ લઈને. આપણે અહીંયા કારખાને હેઠે બેઠા છે. ગરમી થાય છે, કારખાને જવાનું છે, પણ હમણાં 2 વાગે ચાલુ થાય પછી જાવ. હજી 1:30 વાગ્યા છે. તો અમારે પિયુષભાઈ ને ઉમેશભાઈ એ આપણા બેસ્ટ ફ્રેન્ડ છે, એટલે એ તો આપણે હારે હોય જ ત્યાં. અત્યારે મેં બેઠા છે, એમણે ચાલુ થાય પછી જઈએ. મિત્રો, એક ફેર અહીંયા આવો સોડા પીવા, તમને મજા આવી જાય. તડકા માટે સ્પેશિયલ બેસ્ટ છે. હા હા, જોવો તમે બનાવી સોડા, આપણા મશહૂર સોડા વાળા જે છે કે દીપ દુજાની મિસેસ છે એક્ઝિટ. હા, જો અમારી સોડા થઈ ગઈ કમ્પ્લીટ. અમારા પિયુષભાઈ ને બહુ સોડા ભાવ. કા પિયુષભાઈ? આ જો અહીંયા ઉભા. ગમે ફ્લેવર, તમે કોઈ પણ ફ્લેવર પી શકો. આ જો આપણી સ્પેશિયલ સાદી સોડા, એકદમ મસ્ત મજાની, એકદમ મસ્ત. આમ તમારે આખો ટાઢા પોળ થઈ જાય. લીંબુ સોડા પીવા આપણે ઉમેશભાઈ ને પિયુષભાઈ એ બે ને લીંબુ ભાવે છે, એને લીંબુ લીધી ને આપણે હાજી.
અને બહુ જ સરસ મજાની સોડા. મિત્રો એક ફેર તમે આવો, આપણે જ્યાં મશહૂર સોડા વાળા છે, આપણે બીચ બજાર મોલની નીચે, અને આપણે બસ સ્ટેન્ડ રોડ સરદાર શોપિંગ પાલીતાણા. અને તમે એક ફેર આવો, બહુ મજા આવે. ટનાટન. કેમ થયું પિયુષભાઈ? એક નંબર મજા આવી ને? ફૂલ સ્ટ્રોંગ છે ગેસ વાળો. તો મિત્રો આવો એક ફેર, મજા આવી જાય. તો હાલો, તો આપણે હવે અહીંયા કામ થઈ ગયું છે પૂરું, અને આપણે જે ખરીદી કરવાની હતી કરી લીધા, સ્કૂલ બેગ ને એવું લઈ લીધું. તો હવે ઘણા વાગી ગયા છે, તો મિત્રો આપણે ઘર બાજુ નીકળીશું, એટલે વહેલા સીધા ઘરે પૂગી જઈએ. તો મિત્રો આ આપણું પાર્કિંગ છે, પાર્કિંગમાં પૂગી ગયા છે. તમને અંધારું છે પણ દેખાય નહીં. અને આપણે ગાડીને ગાભો બાભો મારી, અને આપણે હળવું હળવું નીકળી જઈએ હવે. અને મિત્રો બહાર થોડુંક વરસાદનું પણ માહોલ છે, કદાચ વરસાદ આવી જાય કાંઈ કહેવાય નહીં, પણ તોય આપણે હળવું હળવું નીકળી જાય. જો વરસાદ ન આવે તો વહેલા છતાં પૂગી જાય. ને આ આપણી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. તો ચાલુ. તો ફાઇનલી આપણે ઘરે પૂગી આવશે. આપણે લઈ લીધું આપણું ટિફિન, થઈ ગયું છે મોડો, અંદર જઈ આપણે હોઈએ આવ્યા તો આપણી રૂમમાં. ના ભાઈ જો જાગે છે, હું જઈ લે, જો જાગે લે, જાગે છે હજી તો ભાઈ. ને અત્યારે તો રૂમમાં પૂગી ગયા છે આપણે. બહાર બધા બેઠા છે. મારો ખાવામાં શું બનાવ્યું? આ જમવામાં તો સુરણનું શાક બનાવ્યું છે, અને રોટલા બનાવ્યા છે. બહુ મજા આવી જાય. મરસા છે ક્યાં? અને આપણા ફેવરેટ મરસા પણ બનાવ્યા છે. અમારા મમ્મીએ બનાવ્યા, તીખા ભૂકા નીકળી જાય એવા. તો આવું બધું છે અત્યારે. અને શરદી થઈ ગઈ છે. અને મિત્રો અત્યારે થઈ ગયું છે બહુ મોડું, તો આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરી નાખ્યું, કારણ કે જમવા બેસીને એટલી તો થોડીક વાર લાગશે, જે મારા પપ્પા પાછળ છે. તો વિડીયો પસંદ આવે તો તમને ખબર જ છે કે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણા નવા જે દર્શક મિત્રો હોય એ જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને પાછા મળી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાવાતા, અને રામ રામ. તો મળીએ પાછા.